નમસ્કાર મિત્રો, ફરી નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આપણે જોઈએ કે ભાઈ ડિપ્લોમા માટે જે આપણી લાસ્ટ ડેટ હતી 13/6 તો એ ફરી પાછી ચેન્જ થઈ ગઈ છે। તો હવે પાછી લાસ્ટ ડેટ કઈ આવી છે આપણે જોઈએ અને આગળની પ્રોસેસ શું રહેશે એ પણ આપણે જોઈશું। તો જુઓ, તમારી જે લાસ્ટ ડેટ 13/6 હતી ડિપ્લોમા ફર્સ્ટ યર માટે ફોર્મ ભરવાની, બરાબર। જે આઈટીઆઈ માટે જે ફોર્મ ભરવાની એટલે કે C2Dની અંદર જે ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે પતી ગયેલી છે। તો એનું હવે તમે નવું જે ફોર્મ જે તમે ભરી શકતા નથી। જો તમારે પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવું હોય C2Dની અંદર તમે સીધી પ્રાઇવેટ કોલેજનો કોન્ટેક્ટ કરીને તમે એડમિશન લઈ શકો છો। બાકી ગવર્મેન્ટ કોલેજમાં હાલ C2D માટેનું કોઈ જે ફરી પાછી જે છે નવું રજિસ્ટ્રેશન કરવા માટેની કોઈ ડેટ હજુ આવી નથી। ધારો કે જો કંઈક આગળથી અપડેટ આવશે તો હું તમને જણાવીશ। આ જે ડેટ છે એ ફર્સ્ટ યરની છે, એટલે ધોરણ 10 પછી જેમને ડિપ્લોમાની અંદર એડમિશન લેવું હોય એમના માટે છે। તો આની અંદર તમે જોઈ શકો છો ભાઈ, લાસ્ટ ડેટ આપણી જે 13 હતી 13/6 હતી, તો એ 13/6 હતી એની જગ્યાએ ચેન્જ થઈને 24/6 એમને કરી છે। તો 24/6 તમારી જે લાસ્ટ ડેટ રહેશે ફોર્મ ભરવાની ધોરણ 10 પછી ડિપ્લોમાની અંદર। તો હવે જેમને ઘણા બધાના હવે જે માર્કશીટ જે છે એ માર્કશીટ હવે 2024ની આવી ગઈ છે, જે આપણી હાર્ડ કોપી છે, બરાબર। તો તમે હવે એના ઉપર તમે ફોર્મ જે છે ભરી શકો છો। અને ફોર્મ કઈ રીતનું ભરવાનું છે તો એનો આપણે વિડીયો જે છે ઓલરેડી બનાવેલું છે। એ વિડીયોની લિંક તમને આ વિડીયો છે એના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। વિડીયો જોઈને પણ તમે ફોર્મ ભરી શકો છો। એટલે તમારે ફોર્મ જે છે હવે જલ્દીથી ભરી દેવાનું રહેશે। અને હવે આગળની પ્રોસેસ આની અંદર તમને આપેલી છે કે ભાઈ તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે 4/7ના રોજ આવશે। અને તમારું જે ચોઇસ ફિલિંગ જે છે મોક રાઉન્ડ માટે એ તમારું 4/7થી 8/7 સુધીની અંદર થશે। અને એનું તમને રિઝલ્ટ મોક રાઉન્ડનું 11/7ના રોજ મળશે। ફાઇનલ મેરિટ લિસ્ટ 11/7ના રોજ આવશે। અને તમારો રાઉન્ડ 1 જે છે એ તમારો 12/7ના રોજ આવશે। અને 12/7થી 15/7 સુધીમાં અને રાઉન્ડ 1નું રિઝલ્ટ તમને 19/7ના રોજ મળશે। અને આગળની પ્રોસેસ છે કે એને તમે કન્ફર્મ જે છે 19થી 22/7 સુધીમાં કરી શકશો। કેન્સલ કરવું છે તો તમે એની ડેટ પણ એની જ રહેશે, એટલે કે 19/7થી 22/7। એમાં જો તમે ફીસ નહીં ભરો તમારું એડમિશન કેન્સલ થઈ જશે। એના પછી રાઉન્ડ 1 પછી કેટલી સીટો બાકી રહી છે એની PDF તમને બહાર પડશે। એ ક્યારે રહેશે તો એ છે 25/7ના રોજ રહેશે। અને એના પછી રાઉન્ડ 2 તમારો ચાલુ થશે 25/7થી 29/7 સુધીમાં। એનું રિઝલ્ટ તમને 2/8ના રોજ મળી જશે। જો બાકીની તમારી જે બધી તારીખ છે એ યાદ રાખવાની કશું જરૂર નથી। હાલ તમે ખાલી એટલું યાદ રાખો કે તમારી જે ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે એ 24/6 છે। એના પછી તમારું પ્રોવિઝનલ મેરિટ છે 4/7ના રોજ। એના પછી મોક રાઉન્ડ છે, મોક રાઉન્ડનું રિઝલ્ટ આવશે। એના પછી ફાઇનલ મેરિટ, એના પછી રાઉન્ડ 1નું રિઝલ્ટ, એના પછી તમારે એને કન્ફર્મ કરવાનું છે, બરાબર। આટલી પ્રોસેસ છે। આગળ જેમ જેમ પ્રોસેસ આવશે હું તમને વિડીયોમાં સમજાવતો જઈશ। હાલથી તમારે બધું જે છે એટલું બધું તમારે એનું વિચારવાનું જરૂર છે નહીં, કેમ કે આ જે 24/6 છે એ ફરી પાછી હજુ ચેન્જ થવાનો ચાન્સ છે। ધારો કે ચેન્જ થશે તો ફરી પાછી જે તમારી આગળની બધી તારીખ જે છે બધી તારીખ બદલાઈ જશે। એટલે હાલ તમે ખાલી એટલું ધ્યાન રાખો કે ભાઈ તમારે જે ફોર્મ ભરવાની જે છે લાસ્ટ ડેટ તમારી 24/6 છે। એટલે આ હજુ ચેન્જ થશે, બરાબર, થવાના ચાન્સ છે હજુ, કેમ કે હજુ ઘણા બધા માર્કશીટ જે છે એ માર્કશીટ હજુ ધોરણ 10ની જે 2024ની જે છે એ હજુ આવી નથી। હવે જે છે ઘણા બધાને મતલબ મોસ્ટ ઓફ આવી ગઈ છે। ધીરે ધીરે બધાને જે માર્કશીટ આવી જશે। એના પછી ધારો કે હવે એક વખત હજુ ચાન્સ મતલબ જે છે ચેન્જ થવાના તારીખ આજે 24/6 છે, પરંતુ આપણે 100% કહી શકતા નથી, બરાબર છે, પરંતુ 90% ચાન્સ છે હજુ ચેન્જ થશે। જો ચેન્જ થશે તો બાકીની બધી જે તારીખ જે છે હજુ બદલાઈ જશે, બરાબર છે। પરંતુ હાલ પૂરતી જ તારીખ જે છે તમારી 24/6 છે। આ ચેન્જ થઈ પણ શકે છે, ના પણ થઈ શકે। એટલે આપણે જે છે એ 100% ના કહી શકીએ કે ભાઈ હજુ ફરી લોકો ચેન્જ કરશે, બરાબર છે, કેમ કે ઘણી 1-2 વખત એમને આ જે ડેટ છે હવે ચેન્જ કરી છે, બરાબર। એટલે તમારે જલ્દીથી ફોર્મ જે છે ફિલઅપ કરી દેવાનું છે। ફોર્મ કઈ રીતનું ભરવું આપણે વિડીયો બનાવેલો છે, તમે વિડીયો મુજબ ફોર્મ જે છે ફિલ કરી શકો છો। એ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। તમે ત્યાંથી એ વિડીયો જોઈને ફોર્મ પણ ભરી શકો છો। અને વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જજો, જેથી તમને બધી અપડેટ જે છે મળતી રહેશે। ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તમારા મિત્રો સુધી વિડીયો શેર કરજો અને વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જજો। ચલો, મને નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।